આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા સુગમ અને સરળ બને એ માટે ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ્વર કુમારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની વિચારણા માટે સરળ પ્રક્રિયા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલા મતદારોથી લઈ રાજકીય પક્ષોના ઉમેદવારો સહિતના હિતધારકોને સ્પર્શતી આ વિવિધ બાબતોનો સમાવેશ થાય છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા આપણા દેશમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સર્વસમાવેશી ચૂંટણીઓ યોજાય તે માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે। ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા તથા તેની સાથે જોડાયેલા તમામ હિતધારકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા સુનિશ્ચિત થાય તે માટે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ્વર કુમારના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચે છેલ્લા માત્ર 3 મહિનામાં 18 જેટલી વિવિધ પહેલ દ્વારા જનસામાન્યને તેની સંનિષ્ઠ કામગીરીની પ્રતીતિ કરાવી છે। લોકશાહી વ્યવસ્થાના આધારસ્તંભ સમા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરતા ભારતના ચૂંટણી પંચ દ્વારા 4 જેટલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। એક મતદાન મથક પર મહત્તમ 1200થી વધુ મતદારો થાય તો અલગ મતદાન મથકની વ્યવસ્થા કરવા ઉપરાંત હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ અને કોલોનીમાં મતદાન મથકો ઊભા કરવામાં આવશે, જેના કારણે મતદારો ઘરના નજીકના સ્થળે મતદાન કરી શકશે। મતદારોની સરળતા માટે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવતી મતદાર કાપલીમાં મતદારનો ક્રમાંક અને મતદાર વિભાગ વધુ સ્પષ્ટતાથી જોઈ શકાય તે રીતે દર્શાવવામાં આવશે। વધુમાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી અવસાન પામેલા મતદારોની વિગતો મેળવી તેની ખરાઈ કર્યા બાદ મતદાર યાદીમાંથી આવા મતદારોનું નામ કમી કરવાથી મતદારોને ક્ષતિરહિત બનાવવામાં મદદ મળશે। ચૂંટણીય પ્રક્રિયાથી રાજકીય પક્ષો મતદારોનું પ્રતિનિધિત્વ મેળવે છે, ત્યારે ભારતના ચૂંટણી પંચ ચૂંટણી તંત્રના મુખ્ય નિર્વાચન અધિકારીઓશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ તેમની કક્ષાએ કુલ 4791 જેટલી બેઠકો યોજી હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના 27,000થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી। ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા બૂથ પર નિયુક્ત કરાયેલા બૂથ લેવલ અને એજન્ટ્સના ક્ષમતાવર્ધન માટે IIIDEM દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમોમાં બિહાર, તામિલનાડુ અને પાંડિચેરીના બૂથ લેવલ એજન્ટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટેકનોલોજીના વિકાસ સાથે સુસંગત અને વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય તેવા 40થી વધુ એપ્લિકેશન્સ અને વેબસાઇટને સમાવતું ECINET ડેશબોર્ડ પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ નવી અમલમાં મૂકવામાં આવેલી વ્યવસ્થાથી મતદારોને ઓળખપત્રને યુનિક નંબર આપવામાં આવશે, જેનાથી મતદાર ઓળખ કાર્ડનું ડુપ્લિકેશન રોકી શકાશે। આ નવીન વ્યવસ્થા મતદાર યાદીની ક્ષતિરહિતતા અને પારદર્શિતાને સુદૃઢ કરવામાં મદદરૂપ થશે। લોકપ્રતિનિધિત્વ ધારો 1950 અને 1951, મતદાર નોંધણી અધિનિયમ 1960, ચૂંટણી સંચાલન નિયમો 1961 મુજબ મતદાર યાદી તૈયાર કરવાથી લઈ
જનપ્રતિનિધિઓની નિધિ ચૂંટણી પૂર્ણ થવા સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદારો, ચૂંટણી સંચાલન કરતા અધિકારીઓ, કર્મચારીઓ, ઉમેદવારો અને રાજકીય પક્ષો સહિત 28 જેટલા હિતધારકોને સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયામાં તમામની સહભાગિતા સુનિશ્ચિત કરવા આ તમામ હિતધારકો માટે ઉપરોક્ત કાયદાઓ અને નિયમોના પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે તેમને વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા નિયમાનુસાર અને સુરાચું સંચાલન માટે ચૂંટણીમાં ફરજ બજાવતા અને તેને સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય તાલીમ દ્વારા તેમનું ક્ષમતાવર્ધન મહત્ત્વ સાબિત થાય છે. આ બાબતે ધ્યાનમાં લઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા આ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.